હાજી રાધેશ્યામ બોલું છું. હા, કોણ બોલો? રાધેશ્યામ રૂપાલ પલ્લી. હા, બોલો. સાહેબ ઓળખાણ પડી હશે કદાચ. હા, ના એટલે તમારા એફબી ઉપર વોચી હતી લેખ બધા. અચ્છા એવું છે. બહુ સરસ બહુ સરસ. હવે એક પેલા પેલા કટાક્ષ ભર્યા હોય છે. હવે મને હા, બોલો. ઘી બચાવવા માટે તમારી મદદની જરૂર છે. મારો મેસેજ મેં તમને આજે વોટ્સએપ કરેલો છે. હા. એક તો નંબર મારો સેવ કરશો તમે વિડીયો જોઈ શકો. આ નંબર સેવ નહીં હોય કદાચ તમારી જોડે. ના. ઓકે, તો આ નંબર સેવ એટલા માટે કરજો કે હું બીજો નંબર કોઈ નથી વાપરતો હવે. બરાબર. તમારો બીજો નંબર હતો એ તમારું નામ મારામાં. તો એક તો મને આટલી મદદ જોઈએ છે કે તમે તમારું ફેસબુક રાખતા હોય તો તમે મારી પોસ્ટને તમારી પોસ્ટમાં શેર કરો અથવા કોપી કરો. અને અચ્છા એમાં મૂકો છો એમ ને. તો એ લિંક મને હા તો એની લિંક મને આપો તમે, એટલે હું પણ જોઈ લઉં. મને હજી ખબર નથી એટલા માટે. અને વોટ્સએપમાં પણ તમારી પાસે જેટલા ગ્રુપ હોય એમાં ફોરવર્ડ કરી શકો તો. બરાબર. જેથી છે ને હવે 107 દિવસ બાકી છે પલ્લી ઉત્સવને. ફેસબુકમાં શું નામ છે? રાધેશ્યામ રૂપાલ પલ્લી. આપણે છતાં પણ મેં વિડીયો મોકલ્યો ને એ ફેસબુક વાળો જ છે, એટલે તમે ફેસબુકમાં ક્લિક કરશો એટલે લિંક ઓટોમેટિક તમને ફેસબુકમાં જ ખુલવાની છે. હા, એમાં પણ આવી હશે, એમાં પણ મૂકી દેજો. રાઈટ. હાજી. અચ્છા ઓકે. પણ આ બે વિડીયો છે ને જે દેવાંશી બેને મારો બનાવ્યો ને તે, અને એક મેં 3D બનાવ્યો છે, એ બે વિડીયો ફોરવર્ડ કરવા જેવા છે. બાકીના એકવાર ના કરીએ તો ચાલે એવા છે. આ બે વિડીયો લોકોને સમજણ પડે એવા છે અને સમજાવી શકાય એવા છે. તો બસ એ બે ઉપર ભાર આપી દે અઠવાડિયું ખાલી, તો કદાચ રૂપાલવાળા સમજી જાય અને રૂપાલવાળા માની જાય. આપણો વિડીયો રૂપાલ તો પહોંચે જ છે, પણ ઘણા લોકો સુધી પહોંચે ને ઘણા એ લોકોને સમજાવે તો માની જાય ને આપણે એનો કંઈક આ જુલાઈ મહિનામાં કામ પતાવી શકીએ તો પલ્લી ઉત્સવમાં આપણે ઘી બચાવી શકીએ. બરાબર. બસ આ પર્પઝ છે. પહેલા પ્રયત્ન ખૂબ કર્યો પણ હું એક વખત મારે ખાધી હતી. અચ્છા. એ નેગેટિવ, તમારું જે પોઝિટિવ ના અનુસંધાન હોય એટલે સારું વધુ નહીં આવે. હા, એકચ્યુઅલી આપણે સાહેબ એવું કરવા માંગીએ છીએ, કોઈને એમ કહેવાય ને કે તું ધાર્મિક તારી પરંપરા બંધ કરી એ નહીં શોભે. એટલે આપણે તો હેતુ શું છે કે ઘી બચાવવું છે બસ. તો હવે એ પરંપરામાં સામાન્ય બદલાવ કરે તો પણ જો ઘી બચતું હોય તો એની પરંપરા પણ ચાલુ રહે ને આપણું ઘી બચે. અને ઘી બચે તો એ હેતુ આપણે એવો રાખીએ. હાજી. એવું કહે છે કે માની લો કે તમે અવસર કરતા હોય. હા. અને અવસર કરવો એ સમાજની રીતે નુકસાનકારક હોય, તમને ના પડાય. ના પડે તમે બોલ્યો ચડાવો મારે પીછા કરો તમે ના પડનાર કોણ? પણ મારા મિત્રોનો હું જમવા તમારે ત્યાં જમવા ના આવવાનું કહી શકું. એમાં એમનો અહમ ના ગવાય. એમાં ના ગવાય. સાચી વાત છે. એટલે પેલા 12મો બંધ કરવાના કહે છે ને જે, એમાં આ નીતિ અપનાય છે કે 12મું ખાવું નહીં કોઈ. ઓકે. એટલે વાસ્તવમાં 12મું મર્યા પછી પ્રીત ભોજન જે છે ને બંધ કરવાનું કહીએ ને, મને કે મારા ઘેરે જ હોય ને પ્રીત ભોજન ચાલુ કરું તો પછી તમે કેવા હોય હું બોય ચડાવું અમે પીછા કરીએ તમે કેવાડો કોણ ખાવું કાઢીએ ને કોઈ નહીં. બરાબર છે. જે ખાવા જતા હોય ને એમને કહેવાય કે ભાઈ ના ખવાય. સાચી વાત છે. તમારી એવી નીતિ સરસ કહેવાય. બરાબર છે. એવું ના પડવા ગયા એટલે મારે કહીએ. એકચ્યુઅલી છે જમાનો એવો છે ને સાહેબ, ડિજિટલ જમાનો છે. ગામમાં જવાની જરૂર જ નથી. ના એ પેલા એવું હતું. પેલા હું 1993 ની વાત કરું છું. ઓકે. લંકેશ બધા અભિયાન પડી હતું ને. ગયા હતા. ઓકે. એ પછી બીજી વખતે ગયા હતા ત્યાં આપણે આદિવાસી પેલો પુલ હતો ને. બરાબર છે. એ બંધ કરાયું એટલે એ વખતે તકલીફ રહી હતી. ઓકે. અમુક કામ તો છે ને સોશિયલ મીડિયાથી જ કામ પતાવવા પડે અને પતી શકે, અને પછી એમ કરતાં ગુસ્સો ઠંડો પડે ને પછી જવાય. અને પોલીસનું રક્ષણ આમાં છે ને, અમુક જ્યારે કામ કરવાનું તો પોલીસનું રક્ષણ માગી લેવાનું. જે રક્ષણ એટલે ક્યારે મળે? આપણે એપ્લિકેશન આપો ને, આપણું ટાઈમ ટેબલ આપો તો પોલીસ હાજર રહે. અચ્છા. ઓકે. બરાબર. અમુક વિડીયો મૂકો ને એફબી પર કંઈ કોમેન્ટ કર્યું હોય તો રમેશ એમની લગતા ને એટલે એમની કોમેન્ટ કરી હોય ને તો મારો નંબર તો બધા ઘણા બધા પાસે હોય એટલે મને ધમકીઓ આપે. મને હું ધમકી આપો છો? ના, પણ તમે એનો રસ્તો કરી નાખો ને. ધમકી આપે ને કોઈ
તો રેકોર્ડિંગ કરો તમે અને એને ફરી ફેસબુકમાં ચડાવો. એ તો બરોબર છે. હા, એ તો કરીએ, એવું કરીએ, એક વખત કરેલું છે. એ કરવાથી શું છે કે હમણાં મેં અરજી આપી બરાબર પોલીસ સ્ટેશનમાં, 7 જણાએ મને ફોન ઉપર જેમ તેમ બોલ્યા. હું બોલવા પણ દેતો હતો, આપણે ફોન નહોતા કાપતા, પણ પછી એ 7 જણા ભેગા થયા ને પછી મેં અરજી આપી આવ્યો. એટલે એક આપણું શું છે એક પાછળનું સપોર્ટિંગ રહે. આ અરજી કરેલી હોય ને એ સપોર્ટિંગ રહે. આપણને કંઈ નુકસાન થાય ને તો એ 7 જણા ઉપર ભાર આવે. એટલે હું તો આવું કરું છું, રેકોર્ડિંગ તો રેકોર્ડિંગ અને ફેસબુકમાં મૂકવાનું, જેથી બીજો ગાળ દેતો હોય તો એ રોકાઈ જાય કે આ તો રેકોર્ડિંગ કરે છે. એટલે ડર એને લાગે, તમને ના લાગવો જોઈએ. બરાબર છે. બરાબર છે. ઓકે. અચ્છા, લંકેશભાઈને સમજાવી શકો તો બહુ સારું. મારો વિષય છે ને સંકલેશભાઈ ના પાડતા હતા. મેં એમની સાથે છેલ્લે 3 મહિના પહેલાં જ વાત કરી છે, એના પહેલાં નથી, એના પછી નથી કરીને. લંકેશભાઈને મારે ખાલી સમજફેર ક્યાં છે અમારી બંનેની કે આ તાવડી ના બનાવાય એમ, કોઈ ના બનાવવા દે, એ ખબર નહીં નેગેટિવ બોલે આવી રીતે. તો મેં કીધું આપણે કરવું છે શું? છેવટે પરંપરા બંધ કરાવી છે કે ઘી બચાવવું છે. હવે કોઈ માણસ ગાંડો હોય તો એને કહેવાય ભાઈ તું થોડો ડાયો તો છે જ ને યાર, એમ તો કહેવાય ને. એમ એના જેવા છે. ગાંડો ના કહીએ આપણે એને, પણ થોડો ડાયો તો છે ને એમ. થોડો ગાંડો છે એમ ના કહીએ, પણ થોડો ડાયો છે એમ કહીએ. તો એવી રીતે મારે ખાલી લંકેશભાઈનો સપોર્ટ મને નથી મળતો. લંકેશભાઈ જો માની જાય ને મારી વાત કે એમની અમુક વાતો એ છે કારણ કે ચાલુ એક પરંપરા બીજી ચાલુ કરીએ બીજી ચાલુ થાય. બરાબર છે. એ ખરું ઘી બગડે, બાકી જે આ પરંપરા જે છે ને એ તો વધવાની જ. આ બધું જે કહેવાય ને, હા, 10 લાખ લોકોને કઈ તો તમે સમજાવી શકો. બીજું કે જે વૈશ્વિક ઓળખ બને ને, હા, કોઈ પણ જાય વૈશ્વિક ઓળખ એટલે આની કેટલી વૈશ્વિક ઓળખ ને પણ વૈશ્વિક ઓળખ જ કહેવાય. ત્યારે સામાન્ય વ્યક્તિઓ પણ ક્યારે ઘીની નદીઓ વહેતા જોઈ છે ખરા? હા, અમે એ જ ઘીની વાત કરી રહ્યા છીએ કે જે તમે ખાવામાં ઉપયોગ કરો છો. ગુજરાતમાં એક ગામ એવું છે કે જ્યાં ઘીની નદીઓ વહે છે, સાથે સાથે સ્વિમિંગ પુલ પણ ઘીનો બનાવવામાં આવે છે. અહીં કોઈ વાત મજાકની નથી, પરંતુ શ્રદ્ધાની વાત છે. કહેવાય છે કે ગાંધીનગર પાસે રૂપાલ નામનું એક ગામ આવેલું છે. આ ગામમાં વરદાય માતાનું મંદિર છે. પાંડવોના સમયથી જ અહીં એક પલ્લીની રચના કરવામાં આવે છે કે જે પલ્લીની અંદર લોકો ઘી ચડાવીને પોતાની માનતા પૂરી કરતા હોય છે. લોકોની માનતાઓ અને આસ્થા એટલી બધી વધારે હોય છે કે પલ્લીમાં ચડતા ઘીને કારણે આખા ગામમાં ઘીની નદીઓ વહેવા લાગે છે. હવે સવાલ થાય કે એટલું બધું ઘી આવે છે ક્યાંથી? તો જે પણ વ્યક્તિની માનતા હોય એ 5 કિલો, 10 કિલો કે 15 કિલો ઘી માતાજીની પલ્લી પર ચડાવે છે અને પોતાની માનતા પૂરી કરે છે. આ રીતે ગામ આખું ઘીથી તરબોળ થઈ જાય છે. આ તો શ્રદ્ધાની વાત છે, પરંતુ માતાજી આવી રીતે ઘીનો બગાડ કરવાનું ક્યારેય ન કહી શકે. હા, શ્રદ્ધા પૂરી કરવા માટે આપણે પલ્લીમાં ઘી ચડાવવું જ જોઈએ, પરંતુ આવી રીતે ઘીનો બગાડ કરવો એ યોગ્ય નથી. કહેવાય છે કે આ ઘી કે જે રસ્તા પર હેમખેમ પડ્યું હોય છે એને કેટલાક ગરીબ લોકોમાં વિતરણ કરી દેવામાં આવે છે. રસ્તા પર પડેલું આ ઘી ખૂબ જ ગંદા સ્વરૂપમાં હોય છે, જે ખાઈને ઘણાના સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. માતાજીની શ્રદ્ધાનો સવાલ છે તો આપણે જરૂરથી પલ્લીમાં ઘી ચડાવીને આપણી માનતા પૂરી કરવી જોઈએ, પરંતુ આવી રીતે ખરેખર ઘીની નદીઓ વહેડાવી ન જોઈએ અને તેમને બાળકોના પોષણ આપવા માટે ઉપયોગમાં લેવું જોઈએ. સદીઓથી આ પ્રથા ચાલી રહી છે, તેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે અને આસ્થા ખરેખર સાચી પણ છે. પણ ભગવાન જ કહીને ગયા છે અને આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે અન્નનો બગાડ ક્યારેય કરવો ના જોઈએ. એ ખરેખર ભગવાન જ છે. અહીં ઘીનો બગાડ આપણે ચોખ્ખો જોઈ શકીએ છીએ, તો ખરેખર આ બાબતથી આપણે થોડુંક જાગૃત થવું જોઈએ. ગુજરાતમાં આજે પણ 10%થી પણ વધારે લોકો કુપોષિત છે અને કુપોષિત બાળકોનો જન્મ પણ થયા રાખે છે. માતાને ચડાવવામાં આવતા ઘીથી ઘણા બાળકોને પોષણ મળી શકે એમ છે, તો આવા ઘીનો ઉપયોગ ગુજરાતમાં કુપોષિત બાળકોને પોષણ આપવા માટે કરવો જોઈએ. આ બાબતે તમારું શું માનવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. હા, સાચી વાત છે. એટલે આપણે સામેના વેણ એકદમ કઈ ને નદીમાં વેણ સામે તરવું અઘરું છે, પણ નયનમાં વેણમાં તરીને પણ કહેવું હોય કે ભાઈ જરા આબો જતા રહેજો તો આવી જાય એમ કહેવામાં બાબત. હું મારો પ્રયત્ન એવો છે કે પરંપરા ચાલુ રાખો અને છતાં ઘી બચાવો, અને છતાં પણ ગામવાળા ના માને તો જે લોકો આવે છે એને સમજાવો. આપણે હેતુ આપણો ઘી બચાવવાનો છે, પરંપરાને કંઈ લેવા દેવા નથી રાખવી. પણ એ આમાં પાછું મેં એક વાત કરી કે ખરેખર એ ત્યાંના દલીલો સમજાવો ને ધન્યવાદ ના જોવું તો આપોઆપ બની જાય. એ ખરેખર એને રસ છે પેલા આવકમાં. એક મિનિટ, તમે શું બોલ્યા ખબર ના પડી મને. ત્યાંના દલિતો જે છે ને, હા, એ જો ના ઉપાડે ને ના લે બિલકુલ,
બહિષ્કાર કર્યા ને ના એવું શક્ય નથી બનવાનું. એનું કારણ તમને કહું. હા એનું કારણ આર્થિક સેવ પર છે એમાં. ના હું તમને કારણ કહું કેમ નહીં બંધ કરે. મારે છે ને લગભગ એક વર્ષ પહેલાં મેં મીટિંગ કરી હતી એ લોકો સાથે ફોન ઉપર અને વોટ્સએપ ગ્રુપ બનાવી. તો એ લોકો એવું કહે છે કે જો અમે લેવા નહીં જઈએ ને તો બીજો કોઈક લેવા આવશે, પણ લેવા તો આવશે જ. ના આવે કોઈ ના અરે એનું કારણ કહું તમને. મને આ જે અરે હા હું કહું છું, વાલ્મીકી સમાજ છે ને, વાલ્મીકી સમાજ લેવા નથી જતો. એ પૈસા કમાય છે ભાઈ, એ પોતે નથી ખાતો. એ પોતે કીધું અમે 50,000 અમને મળે, અમે ચોખ્ખી ખાઈએ છીએ કે આ વેચીને અમે ચોખ્ખી ખાઈએ છીએ. આ નથી, આ એ લોકોને ખવડાવીએ છીએ, જે લેવા આવે છે ને એને ખવડાવીએ છીએ. અમે તો એ વેચીને નવા પૈસા આવે છે ને એમાંથી ચોખ્ખું લઈએ છીએ. સમજે? હા એ તો વેચે છે. તો હવે સવાલ એ આવે છે કે એને તો ખાવું ને, એટલે એને તો ખાવું નથી, બરાબર છે, એને તો ખવડાવવું છે, તો એ શા માટે ના લે? બરાબર. અને કે મને તો 50-60,000 રૂપિયા મળે છે કે. બીજી વાત શું છે, હાજી આપણે જેમ પેલા દુકાનો ભેગી કરી છે કે આ બે હરખું જ થયું ને આમ તો એવું છે. એટલે આ લોકો એમ કે એની ભેગી કરતા કોણ એમ કે હા ડુપ્લિકેટ ઘી બરાબર થયું. આ રૂપાલનું ગંદુ ઘી, પણ બિસ્કિટ બને છે, મીઠાઈની દુકાનમાં જાય છે આ ઘી. પણ કહેવામાં આવે જે ઉપાડે છે ખાતો નથી એમ, એ ગેરંટી સાથે તમને કહી દઉં છું. પણ છતાંય એ ધીરે લેવા ગામવાળા ના લેવા હોય ને, પણ જો કે એ શક્ય નહીં. એ પહેલાના જમાનામાં શક્ય હતું. એક દરગાહ છે મતલબ અમે જન્મે સુથારસી, બરોબર. હા તો મારા બાપા દાદા કોઈ ગામમાં કોઈને કામ કરતા હોય એને અધૂરું રહ્યું હોય, પૈસા ના આપ્યા હોય, હા મોહમ્મદીએ, હા તો આ લોકો પેલા માતા મૂકવાને બધું અમુક કામ અધૂરું રાખે. દાખલા તરીકે દરવાજાને અંદર સ્ટોપર ના માર્યું હોય અંદરનો, તો એ અંદર ઊંઘો તો કેવી રીતે ઊંઘે? અડો બાપુ હતો એને તાળું ના હોય, બાકી રાખ્યો હોય. હવે એ નખુજો બાકી રાખ્યો હોય તો કોઈ સુથાર આજુબાજુ કોઈ નખુજો મારવા ના જાય. અચ્છા આવે ને. હા અચ્છા ઓકે. પણ એવું અહીંયા નથી, એવું આ ગામમાં નથી. હવે હે ને નહીં, એવું નથી રહ્યું. સાચી વાત છે. એટલે લોકોએ કીધું મને 10 મહિના પહેલા કે ભાઈ અમે કરશું બંધ, પણ બીજા આજુબાજુવાળા લેવા આવશે, અમારો હક જતો રહેશે પછી. એ વાત સાચી તમારી. એટલા માટે એટલે આજુબાજુ એને એક વાર બંધ કરે ને, આજુબાજુ લેવા આવે તો એમને અમારો હક છે, અમે ગમે ત્યારે ઉપાડશું. હા એક થાય એટલા માટે આજે નહીં 4 દાડા પછી ઉપાડશું. હા એમ થાય ના. પણ એ પછી બીજો રસ્તો એના પછી આવું છે એ લોકોનું. એ લોકોએ શું કીધું હતું ખબર છે? મીટિંગ જ્યારે મેં અરજી અપાવડાવી એ લોકો પાસે, ગામના ટ્રસ્ટી મંડળને, તો એ લોકો કે જો તમે લેવાની આવો તો માટી નાખી દઈશું અમે, કે એમ. ગામવાળા ટ્રેક્ટર એમની પાસે તો પૈસા છે ને, ટ્રેક્ટરો ભરી માટી નાખી દે. એટલે એવું નથી આ લોકો. આમાં માટી તો નાખવાના જ છે આમાં પછીથી પણ એ થોડી પહેલા નાખે. હા મારું વતન લણવા લણો પલ્લી ભરાય છે. અચ્છા. હવે દરેક છોકરે લગભગ ગામના અમુક કોમની વાત કરતો, દરેક છોકરી પલ્લી અને પહેલા ભણીએ પલ્લી ભરાય. અચ્છા. અને એ પલ્લીમાં એક પલ્લીમાં 1.25 મણ અનાજ રંધાતું હોય છે. અચ્છા. રંધાતું અનાજ તો એના રોટલી ને અડદ ને બધું હોય અમુક બધું. બરાબર. એટલે કોઈ ખાતું નતું ને સવારે કૂતરાની ચાટ ભરેલી હોય, પગામાં આવતું બધું. કારણ કે હવે ગામ જે છે ને મોટું છે, મેં કદાચ નામ સાંભળ્યું છે. એજ્યુકેટેડ ગામ છે, બધા શિક્ષિતો, બધા જ શિક્ષિતો શિક્ષકો છે. એપોલો ગ્રુપ છે ને અરવિંદભાઈ એ બધા એમનું ગામ, માજી વિદેશી નું ગામ. અચ્છા. હવે હું કોલેજ કરતા વખતે અમે વિચાર્યું કે આ બધું અમુક કરીએ, શીખી નાખી અને પરંપરા બદલી. કેવી કે લાડવા કરવાનું છૂટાલી માતાજી એમ. અચ્છા. ચિઠ્ઠી મારા પાસે ના કાઢી 5-7 જણા હતા મોટે બધા ભેગા થઈને એવું કર્યું. એ ચિઠ્ઠી આના પાસે ઉપડાવો. અચ્છા. મેં શું કર્યું અંદરની વાત રહી. લાડુ નીકળ્યા. બધા લાડુ દાળ ભાત પૂરી શાક બનાવે છે. પણ એ પછી પરંપરા બીજી બધી ગઈ. કારણ કે હવે છે ને પેલા હવામાન અંદર હતું, હવે વધારે બધા નોતરાળું કરે અને સગાવાલા લાડુ મોકલાવાની એવું બધું, એટલે બધી ગયું. બરાબર છે. ખર્ચો પેલા 5,000 કે 7,000 એક પલ્લીનો ખર્ચો 50,000 લોકો કરે છે. હાલમેલ ગંદી રિવાજ એમ કે આવે મને કઈક આપે પછી એવું હતું. એ વધી ગયું બધું, પૈસાનો વ્યવહાર ને બધું. હા એવું. બરાબર.
પછી બીજી માનતા છોકરીઓની બદલી માને નહીં પૂછે હા ઓકે. કે અમારે કુટુંબ નથી થતી અને થતી હોય તો હું ના કરું ત્યાં બરાબર બરાબર. પણ એવું હા હા એટલે એક પરંપરા એ લંકેશની વાત એ રીતે છે કે તમો એ સાથે નહીં લંકેશ કિરણ ત્રિવેદી ને બધા જે છે ને એ બધા આની સાથે તમો નહીં જોડાય હોય કારણ કે પરંપરા એક ચાલુ કરે બીજી ચાલુ કરો તો એ લોબા ગાડી પણ એ નુકસાનકારક જ થાય છે એમ એ રીતે વાત છે એ વાત એ છે કે ઘી દોડવાનું ચાલુ રાખીને તમે શું કહેવાય કારણ કે ઘી દોડવાનું તો ચાલુ જ રહે છે અને એ નદી રૂપે બાજુ જાઓ ભેગું કરો. ના હવે મારો જે આઈડિયા છે ને સાહેબ એમાં ઘી અભિષેક પણ કરવાનું. તમે એ વિડીયો જોયો છે મારો ઘી રીતે બચાવવાની વાત કરું છું? હા એટલે જોયું ને. અચ્છા તો તમે આખું નેક કરીને આખું લઈ ના 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 એવું નથી. આ વખતે નવો આઈડિયા છે મારો. જેમ આપણે બાથરૂમ બનાવીએ છીએ ને અને ઢાળ આપીએ છીએ અને પાઇપલાઇન કરીએ છીએ તો ત્યાં તાવડી બનાવવાની જ્યાં ચોક હોય છે ને તો મોટો 20 ફૂટની તાવડી બનાવવાની. તાવડી જેવો આકાર રોડ તોડીને રોડ તોડીને અને અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન સિસ્ટમ બનાવવાની. એટલે એ ઘી અભિષેક ગમે એટલું કરે જેટલું આવે છે એના કરતાં ડબલ આવે તો પણ ચિંતા નહીં. અને એ ઘી 500 લીટર. હા હવે આજે 10 મણ લીધો આવતી સાલે 12 મણ આવવાનું. હા તો સારું ને આપણે તો એ પૈસા ના એ સારું એટલા માટે કહું છું. સારું એટલા માટે કહું છું ઘી ધારો કે અત્યારે 5 લાખ કિલો ઘી આવે છે બરાબર. 10 લાખ કિલો ઘી આવે તો એ શું થયું આપણે શુદ્ધ રાખીએ છીએ ને. શુદ્ધ રાખીએ છીએ તો કામમાં આવવાનું છે. ના ના પરંપરા ભલે આપણે પરંપરા સાથે શું લેવા દેવા છે. આપણે તો ઘીથી મતલબ છે ને. ઘી કાદવ ના થવું જોઈએ ને. ઘી બચ્યા પછી કોઈને કામમાં આવીએ હોસ્પિટલમાં. એમ નહીં હું તમારો વિરોધની વાત નહીં કરતો. એ લંકેશના બધા વિચારો આ રીતે છે. હા પણ આપણે જો મધ્યમ માર્ગી કહેવાય આપણે. હા હા તમારો વિચાર મધ્યમ માર્ગી. પેલો જે છે ને એ આ બધું કરશી દઉં એમ. હું તમને એવું કહું ધારો કે સંકેશભાઈ 32 વર્ષથી આ કામ કરે છે બરાબર. 32 વર્ષથી સફળતા 1% પણ નથી મળી. તો એના કરતાં સારું છે ને ચલો પહેલાં તો એક વચલો રસ્તો તો કાઢો ટેમ્પરરી. ચલ તું ભાઈ 99% ના લાવતો. જય વરદાઈ માતા. હું રાધેશ્યામ રૂપાલ પલ્લી. હું ઘણા ટાઈમથી પ્રયત્ન કરી રહ્યો છું કે રૂપાલનું ઘી કઈ રીતે બચાવવું એ બાબતમાં. તો મારી પાસે હવે 2 રીતે પ્રોજેક્ટ બતાવી જવાની શક્યતા છે. એક કોમ્પ્યુટર દ્વારા 3D મોડેલ દ્વારા અને બીજું છે થર્મોકોલથી મેં એ પ્રોજેક્ટને 3D બનાવવા પ્રયત્ન કરેલો છે. તો કોમ્પ્યુટરથી પહેલાં સમજીશું આપણે કઈ રીતે કરીએ છીએ. આ મારું લેપટોપ છે અને હું એની પર કામ કરીને બતાવીશ. આ જે દેખાય છે તે ગામનો ચોક છે માની લો. અત્યારે આપણે અને આ પલ્લી છે. ઉપરનો વ્યૂ છે અને આપણે ટોપ વ્યૂ કહીએ છીએ. આ પલ્લી દેખાય છે એ લગભગ માની લો કે આ જે છે તેનાથી 6 ફૂટ બાય 6 ફૂટની હશે માની લો અને ટોટલ ફૂટ 8 બાય 8ની હશે માની લો. અને આપણે પલ્લીને આપણે દેખાતી બંધ કરી દઈશું. લખ્યું છે પ્રમાણે માની લો આ રૂપાલ પલ્લી ગામના 27 ચોકમાંનો એક ચોક છે. અને હવે આ એનો પૂરેપૂરો વ્યૂ બતાવ્યો છું. મારો પ્રયત્ન એવો છે કે જે આ ગોળ આકાર મેં બનાવેલો છે એને આપણે તોડી નાખવાના છીએ. એટલે કે આ લખ્યું છે પ્રમાણે સિમેન્ટનો સીધો સપાટ રોડ તોડી નાખવાનો. કેટલો? તો આ જે રાઉન્ડ જેટલો આકાર દેખાય છે તેટલો તોડી નાખવાનો. હવે તોડ્યા પછી શું થશે? આ છે ગામનો ચોક. 4 રસ્તા બની શકે. કોઈક વાર ગામમાં 3 રસ્તા પણ હોય, 2 રસ્તા જ હોય, 4 રસ્તા ના પણ હોય. હવે આ જ રસ્તાને આપણે 3Dમાં જોઈશું એટલે કે પર્સપેક્ટિવ વ્યૂ. તો એ આ રીતનો દેખાશે બરાબર. ફરી પાછા ટોપ વ્યૂમાં આવી જઈએ છીએ. આ આપણો ટોપ વ્યૂ છે. આ જે લખ્યું છે એ પ્રમાણે આ ભાગને આપણે તોડી નાખવા માંગીએ છીએ. જેની સાઈઝ છે 20 ફૂટનો વ્યાસ. એટલે કે આ છેડેથી આ છેડે 20 ફૂટ અને ઊંડાઈ સેન્ટરમાં ઊંડાઈ 6 ઇંચ. એટલે આ છેડેથી અહીંયા વચ્ચે 6 ઇંચ જેટલી ઊંડાઈ રાખવી. 6 થી 10 પણ રાખી શકાય પણ અત્યારે ગણતરી 6 ઇંચની રાખીએ છીએ. હવે માની લો આપણે આને તોડી નાખ્યું. એટલે આપણે આ તોડી નાખ્યું એટલે કે એને 3Dમાં જોઈશું
તો એ આવું દેખાશે, તૂટેલું, કંઈ જ નહીં હોય, તૂટી ગયો. બરાબર. હવે આપણે એને ટોપ વ્યૂમાં પાછા આવી જઈએ. તોડ્યા પછી આપણે ત્યાં તાવડી જેવો આકાર આપવા માંગીએ છીએ, એટલે કે આ તાવડી આકાર બની ગયો અને એને આપણે 3Dમાં જોઈશું એટલે વધારે ખ્યાલ આવશે કે તો એ તાવડી જેવો આકાર આવી રીતે નીચે લબડતો હશે અને ત્યાં એક પાઇપ લગાવશું આવી રીતે ખ્યાલ આવી જશે કે હવે મેં પાઇપ લગાવી છે અને ક્લોઝઅપ પણ બતાવીશ કે ભાઈ આ તાવડી એટલે કે રોટલી બનાવવાનું, ભાખરી બનાવવાનું, રોટલો બનાવવાનો જે આકાર આવે છે એને આપણે તાવડી કહીએ છીએ. અને એને ઉપરથી પણ જોઈએ તો આવી રીતે એનો આકાર કાણું પાડેલું છે વચ્ચે અને આવી રીતે એને આ 4 ચોકમાંથી એને જોઈ શકાય. હવે પલ્લીજીને લાવી દઈએ આપણે. તો આ પલ્લીજીને આવી રીતે વચ્ચે મૂકી દઈએ અને તાવડી જેવો આકાર હોય તો અને ગમે એટલું ઘી અભિષેક કરો પલ્લીજી ઉપર, પણ એ ઘી આ તાવડી આકારના કારણે પાઇપ વાટે આપણે એને જ્યાં લઈ જવું છે ત્યાં આ પાઇપ વાટે એને ઢાળના કારણે અંડરગ્રાઉન્ડ આ બધું કામ કરેલું હોય તો એ ઘી એ ટાંકીમાં પડશે જ્યાં આપણે લઈ જવું છે. હવે તમને થાય કે આ ખાડો ગામમાં વચ્ચે કરીએ, ચોક વચ્ચે ખાડો કરી દઈએ, આવો તાવડી જેવો આકાર કરી દઈએ, પછી વાહન વ્યવહાર કેવી રીતે ચલાવવાનો? તો એનો રસ્તો એવો છે કે પ્રસંગ પતી ગયો માની લો અને પલ્લીજી નથી, હવે ઘી બધું જતું રહ્યું અને બીજા દિવસે તમે એને બરાબર સાફ કરો. અચ્છા, આ તાવડીમાં જેમ બાથરૂમમાં ટાઇલ્સ લગાવેલી હોય છે એ રીતે ટાઇલ્સ પણ લગાવેલી હશે અને એ ટાઇલ્સ લગાવ્યા હોય એટલે આપણે બરાબર સાફ કરી શકીએ. આને બરાબર સાફ કરીને આની પાઇપ બધું સાફ કરીને એની ઉપર આ ટાઈપનો જે પેવેલ્સ આપણે તમે જોયા હશે કે ફૂટપાથ ઉપર પેવેલ્સ લાગેલા હોય છે, જેથી એ જગ્યાને આપણે રોડની સરફેસ ટુ સરફેસ ગોઠવી દઈએ. એટલે જેથી જેમ ગામમાં બમ્પ હોય છે, સ્પીડ બ્રેકર હોય છે, એવી રીતે આ ખાડો હતો પણ ખાડાને આપણે પૂરી શકીએ છીએ. આવી રીતે બમ્પ તો આવવાનો જ છે, બમ્પને તમે કશું જ નહીં કરી શકો, જે સ્પીડ બ્રેકર છે એને, પણ આપણે આને પૂરી શકીએ છીએ અને 12 મહિના સુધી તમને અહીંયા ખાડા જેવું લાગશે જ નહીં. તો નપાસાઈ ના થતો પણ વચ્ચેનો તો રસ્તો કાઢે એમ, એના જેવી વાત છે. એટલે હાલ આપણે જો 32 વર્ષથી સફળતા ના થઈએ અને આપણે 19 મહિનામાં પણ જો કંઈક કરી બતાવીએ કે ભાઈ 50 કરોડનું ઘી કે 5 લાખ કિલો ઘી બચાવી શક્યા ખાલી પરંપરા ચાલુ રાખીને પણ, તો એ નુકસાન નથી કરતા ને. આપણે એ દિશામાં જોઈએ કે જે અન્નનો બગાડ થાય છે એ તો રોકી શકીએ, કંઈ નહીં તો આપણે એ દિશામાં જઈએ અને ધીમે ધીમે પછી શું પરિવર્તન આવશે એ પછીની વાત છે, પણ એટલીસ્ટ વિચાર તો નાખીએ ભાઈ તમે ઘી બચાવી શકો છો. એ પણ અમારા ખર્ચે અમે બનાવી આપીએ, તમે એમ નથી કહેતા તમે બનાવો, આઈડિયા ખાલી આપીએ એવું નથી કહેતા. અમે તો તમને ઉભારીને તમારા ગામમાં આવીને આ તોડી ફોડ કરીને રિનોવેશન કરી આપીએ. એમ જેમ તમારા ઘરે બાથરૂમ નવું બનાવવાનું હોય તો જે ખર્ચ થાય તે બધું અમે કરીએ, એના જેવું છે. આપણે સમજાવતા નથી, ખાલી કાગળિયા નથી વેચતા કે નથી પોસ્ટ બનાવતા, ખાલી આપણે એમને કહીએ છીએ ભાઈ જે ખર્ચ થાય તે અમે તાવડી બનાવો તમે પછી વરફમાં એક જ વખત કામ લાગે ને. હા, હવે હા હું તમને સમજાવું. હવે એ તાવડી બની ગઈ, બરાબર, પ્રસંગ થઈ ગયો માની લો, અને પ્રસંગ પછી એ જ તાવડીને સાફ કરી નાખવાની, જેમ આપણે ઘરનું બાથરૂમ સાફ કરીએ એમ. અને પછી જે રોડના ફૂટપાથ નથી આવતું પેવેલ્સ, જે ટેમ્પરરી મૂકીએ છીએ પેવેલ્સ, ખબર છે ને ફૂટપાથ, એ મુકાઈ દેવાના. એટલે હતો એવો ને રોડ થઈ જાય. ફરી પછી આવતા વર્ષે ફરી પલ્લી આવે એટલે પથ્થર કાઢીને સાઈડમાં મુકાઈ દેવાના. બરાબર. એટલે 24 કલાક માટે 24 કલાક માટે જ આ કરવાનું. હવે વિચારો અમદાવાદમાં રિવરફ્રન્ટ છે, ગણપતિ મહોત્સવ જો પણ થાય છે, વિસર્જન પણ થાય છે, તો નદી નથી બગડતી, કુંડ બનાવવામાં આવે છે, તો કન્સેપ્ટ તો બંને એક જ છે. બીજો ત્રીજી વસ્તુ બતાવું તમને સાથે, નર્મદા ડેમ ઠેઠ નર્મદા ભરૂચ પાસે છે, એનું પાણી ઠેઠ પહોંચે છે રાજસ્થાન ને કચ્છ. પાઇપલાઇન સિસ્ટમના કારણે કોઈને ભરવા ત્યાં નથી આવવું પડતું. તો બસ આપણે એ જ કરવા માગીએ છીએ કે ભાઈ પાઇપલાઇન સિસ્ટમ જે આપણા ઘરમાં પણ છે, બાથરૂમમાં પણ છે, તો એવું કંઈક કરીએ કે જેથી માતાજી રાજી થાય, પ્રસાદ પણ થઈ જાય તમારો, અને એવા લોકોને ઘી પહોંચે કે જેની રોટલી પકડી ચોપડી જ ના શકતો હોય માણસ, અથવા જે કેન્સર પીડિત છે, જે પ્રસૂતા બહેનો છે એને ઘી તો મળે. એટલે બીજો વાત કે પેલા લોકો જે લેતા હોય એમને પણ ભાવ વધારે આવે. આ ઘીના જે 200-300 રૂપિયા જ આવે કિલોના,
હા પેલાને 700 800 આવે હા. હોય છે. તો અને આપણે એ ઘી જે બજારમાં વેચાય છે એ ગંદુ ના વેચાય, ચોખ્ખું વેચાય. હા 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 અને એના લીધે જે લોકોને ડુપ્લિકેટ ઘી મળે છે, એમાં રૂપાલનું ઘી મળે છે, એ લોકોને ના મળે, ચોખ્ખું મળે. તો આપણે તો હવે આટલું બધું વિચારવાની જરૂર છે ને. આપણે પરંપરા બંધ કરાવીને 32 વર્ષ સુધી ટાઈમ બગાડ્યો આપણો. હા હા અને એ પણ આપણે એકચ્યુઅલી રૂપાલ જે સમજો કે લંકેશભાઈ જે કરે છે ને પલ્લીના 10 દિવસ પહેલાં કંઈક ના કંઈક કરે, બરાબર, બહુ હતો. હા હા અમે 365 દિવસ કરીએ છીએ. એ પહેલેથી એ તો વાત કરી હતી કે આ આખું એ સમયમાં કઈ ન કરાય. એ વખતે કરો તો કંઈ ફાયદો જ નથી, આખું વરસ કરવું ના, એ પડે. વખત કશું જ નહીં કરવાનું. બાકીના 360 દિવસ કામ વિરોધ કરવાનો, એ 5 દિવસ વિરોધ નહીં કરવાનો. હા, એટલે આપણે જાગૃત રાખવું પડે. પરંપરા છે એ લોકોને બતાવી કરવી પડે. કાદવ કીચડ છે, કાદવ કીચડ છે એવું લખવું પડે આપણે. તમારા જો લખો ને કે તમે નદી ગામમાં નદી છે એવું લખો ને તો એ પછી એનો પોઝિટિવ થઈ જાય. હું એને કદી મારા વિડીયોમાં ક્યાંય નદી નથી બોલતો, ગંદા ખાબોચિયા બોલું છું, ખંદો કાદવ કીચડ લખું છું. કદી ઘીની નદી નહીં બોલવાની. બરાબર. એટલે જેને આપણે કહીએ ને, સમજો કંઈક એક મેં વાર્તા સાંભળી હતી, એ ઊંટવાળો હતો કંઈક, એનું કંઈક નામ બીજું હતું ને એને કંઈ બૂમ પાડી, તો એ ના સાંભળે. પણ એને એવી રીતે કહેવાનો ભાવ જે આપણે જે બોલવડાવું છે એ જ બોલ કરીએ ને એટલે બાળક પણ શીખી જાય. તો આપણે એને ન્યૂઝવાળાને પણ હું કહેતો હોઉં છું મારા વિડીયો દ્વારા કે જે કાદવ કીચડ દેખાય છે છતાં જો ઘીની નદી બોલતા હોય તો એને શું કહેવા? મૂરખ ના સિવાય આવા શબ્દો પણ બોલવા પડે. મૂરખ કહેવા, એવું બધું બોલવું પડે છે મારે. હું દેવાંશી બેનના વિડીયોમાં પણ બોલેલો છું કે જે બેન તમને આપણે બધાને દેખાય છે કે નદી નથી, નદી તેને કહેવાય કે જેમાં ડૂબકી ખવાય, જેમાં ડૂબકી ખાઈને પવિત્ર થવાય. પણ એવું તો દેખાતું જ નથી ક્યાંય, પગે ડૂબતા નથી. તમે એને નદી કઈ રીતે બોલો છો? ગામમાં 4 ટ્રેક્ટર ખાલી કરો એટલે નદી બની જાય ગામમાં? તો બધા ગામમાં નરેન્દ્ર મોદી નદી બની આપશે. આવી રીતે એને ટોન્ટમાં લેવું પડે ને મેં એ રીતે લઉં છું દરેક વાતમાં. એટલે જો આપણે એનો વખાણ કરીશું નદી બની ગઈ તો એને ફાવતું જડે છે. અત્યારે મને રોજ એવા ઘણા ગંદા ફોન આવતા હોય છે રૂપાલ ગામમાંથી, અને હું બધા રેકોર્ડ પણ કરું છું અને ફેસબુકમાં ફરી મૂકી દઉં છું. હવે ઓછા થઈ ગયા છે. 157 નંબર છે એના કલમ 157 નંબર આલ્યો તો હમણાં. હા, અચ્છા, તમે ઓકે ફેસબુકમાં ને? હા ફેસબુક 156 નંબરના વિડીયો કોલિંગનો વિડીયો કોલિંગ પેલા એનો ગાળો બોલતો એનો કોલિંગ ને. હા હવે આજથી છે ને નિયમ બનાવ્યો, ગઈકાલથી નિયમ બનાવ્યો. હવે ગાળ બોલે ને તેનો ફોન કટ કરી દેવાનો છે. એટલે મારે જેટલું કરાવું તેટલું થઈ ગયું. મારે જે ગાળો લેવડાવી હતી ને તે લેવડી ગઈ. મારે જાણી જોઈને મેં લીધી છે ગાળો, મને ખબર છે કે આ લેવી જ પડે. અને જે એ મારે લોકોને સંસ્કાર બતાવવા પડે એવા હતા ગામ બહાર. જે કે આ મારું ફેસબુક જેમ તમે જોઈ રહ્યા છો, ભલે આપણે કોન્ટેક્ટમાં આજે ફોન ઉપર વાત કરી, પણ તમારી પાસે તો વિડીયો આવે જ છે કોઈ પણ રીતે. તો એનો મતલબ એ થયો કે રૂપાલના સંસ્કાર તો જે 10 લાખ લોકોને પહોંચી રહ્યા છે, કે જે જગ્યાએ ઘી અભિષેક કરવા જાય છે તેના સંસ્કાર તો આવા છે. માતા વરદાયીનું નામ નથી આવતું મોઢામાં. તો કહેવાનો ભાવ આપણે આ ચાલ રમી રહ્યા છીએ. જેમ નરેન્દ્ર મોદીજી વિરોધ પક્ષમાં જ્યારે બોલતા હોય તો એમની જે ગાળ બોલતા હોય નરેન્દ્ર મોદીને, એ એનો પોઝિટિવ પોઈન્ટ લઈ લે છે નરેન્દ્રભાઈ. અને તો આપણે પણ એમાંથી કંઈ શીખવા જેવું છે કે ભાઈ રૂપાલવાળા જો આપણને આવું કહેતા હોય તો આપણે એને લોકો સામે મૂકી જ દેવાનું. ભલે આપણે એકલા સાંભળી, પણ આપણે સાંભળતા જ નથી હોતા. આપણે કાન બંધ રાખીએ છીએ બોલતો હોય ત્યારે, એમ કે એ જ ચાલે. જે ગાળ બોલે એનું મોઢું ગંધાય, આપણે એવું માનીએ છીએ. આપણા કાનમાં પડવા દેતા નથી. અને છતાં હું એને મૂર્ખો કહું, ગાંડો કહું, એમ કરીને મારા શબ્દો થોડો બોલતો હોઉં છું. એમ કરીને એને થોડો ઉશ્કેરું છું વધારે. મારે બોલવાનું કારણ એક છે એને ઉશ્કેરવાનો, જેથી બે વધારે ગાળ બોલે. પણ જેવો ઠંડો પડે ને, ગાળો બધી પતી જાય એટલે મને સાંભળે પણ ખરા. હું એને પૂછતો હોઉં છું એની પરંપરા વિશે ને બધું. તો આ બધું પૂછવાનું કારણ પણ એને લોકોને સંભળાવવા માટે પૂછું છું. મને તો બધી ખબર જ છે, પણ હું એની જોડે જેટલી વધારે વાતો કરીશ ને એટલી એની મૂર્ખામી બધી વધારે બહાર આવે. હા, એ ફસાય એ જ. એટલે મારે તો આ લોકોને સંભળાવવા માટે જ પૂછવાનું હોય છે આટલું બધું. છતાંય ગઈકાલના 2 ફોન આવ્યા, બહુ ટૂંકમાં પતી ગયા. બાકી હું તો ખેંચતો હોઉં છું, પણ એ લોકોને ગાળ બોલાવા નથી મળતી ને એટલા માટે બંધ કરી દેશે ફોન. મારો નંબર ક્યાંથી મળ્યો તમને? અચ્છા, મેં તમારો ફોન તો મારે સેવ હતો, કદાચ વર્ષ પહેલાં છે ને મારા બીજા નંબરથી તમે વાત કરી હશે કદાચ મેં. બરાબર. એટલે એ રીતે મારી પાસે એવા લગભગ 100-125 નંબર મારી પાસે છે. કદાચ કયા કારણથી આવ્યા હશે ખબર નથી. હા, પણ કદાચ લંકેશભાઈના કારણે પણ હોઈ શકે. ના, હું ગોધરા નથી આવ્યો કદી.
અધિવેશન મોકે નહીં. અચ્છા અચ્છા અરે લંકેશભાઈ અથવા બીજા બધા અંતરવાળા આપ્યો હોય. પિયુષભાઈના લીધે પણ કદાચ હોય, ખબર નથી મને, પણ હા હા છેવટે તમે સોશિયલ કામ કરો છો એટલે મને ખબર હતી. એવી રીતે નંબર સેવ છે મારામાં, છે ને સેવ SOCLS સોશિયલ, એવી રીતે મેં લખીને સેવ કરેલો છે. હા હા એટલે હું આજે પહેલો દિવસ છે મારો ફોન કરવાનો લોકોને, મારી પાસે જે નંબર હતો કે હવે મારી પાસે છે ડેટા બધો રેડી છે, અને એવો ડેટા રેડી થયો છે કે જે મારે લોકોને પાસે ફોરવર્ડ કરવાવો છે કે હું એટલો કરી નથી શકું, મારી પાસે એટલા બધા ગ્રુપ પણ ના હોય. અને હવે જે મેસેજ બન્યો છે ને સાહેબ, એટલો સરસ બન્યો છે, હા હા તો એ તમે પણ જો દેવાંશીબેનનો વિડીયો જોયો છો તમને ખ્યાલ આવશે. નહીં જોયો તો આજે મેં મોકલી છે લિંક, તો એ નંબર મારો સેવ કરશો તો તમે લિંક જોઈ શકશો. અને એમાં ફેસબુકના 2 વિડીયો છે અને 2 યુટ્યુબના છે. બંને વસ્તુ સરખી જ છે, પણ ફેસબુક એટલે ફેસબુકમાં મૂકો તો સારું પડશે, અને યુટ્યુબમાં હોય તો યુટ્યુબનો વિડીયો મૂકો તો સારું પડશે, જેથી જોનારને સહેલું પડે. જે ફેસબુકમાં હોય એ ફેસબુકમાં ફોરવર્ડ કરી શકે. અને મારો A પ્લાન અને B પ્લાન પણ મેં લખેલો છે. ધારો કે એ પ્લાન સક્સેસ નથી જતો, એ પ્લાન એટલે કે તાવડી નથી બનતી માની લો, તો જે ભક્તો છે, જે 10 લાખ લોકો આવે છે, એને આપણે એવું કહેવા માગીએ છીએ કે તમે એવી માનતા રાખો અને માતાજીના મનમાં એવી પ્રાર્થના કરો કે જે ઘી મારું અભિષેક થવા આપું છું ગામવાળાઓને, એ સોના જેવું શુદ્ધ રહે અભિષેક થયા પછી, અને કોઈકની રોટલી પર ચોપડવા જેવું રહે. એક તો આ વાક્ય એ પોતાના મનમાં ઉમેરી દે. અને ત્રીજું વાક્ય એ પણ ઉમેરવાનું કહું છું કે ધારો કે તાવડી પ્રોજેક્ટ અમલમાં નથી આવતો ગામમાં, તો તમે તમારું ઘી તમારા ગામના જે ગરીબ ભાઈ છે એને પહેલાં આપી દો. એમાંથી 2 ચમચી ખાલી ઘી લેતા હો અને માતાજીને તમે આપી દો, એટલે તમારા ગામના પણ ઘી મળી જશે અને તમારી માનતા પણ પૂરી થશે. અંબાજીમાં કરી જોઈએ છે, અંબાજીમાં છે ને, હા પેલા નાળિયેર વધારતા અને હાલ નાળિયેર બહાર મૂકી દેવામાં આવે છે. બરાબર. ખાલી નાળિયેર લઈ જાય ખરા બધા. અચ્છા અચ્છા. નાળિયેર પર ઢગલો કરવામાં આવે છે. હવે શ્રીફળ વધારવાનું બધી જ મંદિરમાં શ્રીફળ વધારે છે, બંધ થઈ ગયું, નથી વધારાતું. એટલે બરાબર છે. એટલે આવું પરિવર્તન આવે ધીમે ધીમે, જેમ આપણે આ વાક્ય બોલ્યા છે, તો આ વાક્ય પહોંચાડવું છે લોકો સુધી કે ભાઈ તમે માનતા આવી રાખો, એના પછી આ ના થાય તો એ અને B પ્લાન મેં બધું લખેલું જ છે, એ લોકો વાંચશે, વાંચનારો વાંચશે, એમ કરીને આપણો મેઇન તો જેને પહોંચે એને પહોંચે. પણ આપણો આ મેસેજ સ્પ્રેડ કરીએ ને, તો જેમ તમારી પાસે પણ ફેસબુકમાંથી આપણે આજે વાત કરીએ છીએ, પણ ફેસબુકથી તમે મને ઓળખો છો, એના જેવું છે. કોકને આ સદબુદ્ધિ આવી જાય ને વળી આગળ ફોરવર્ડ કર્યા કરે, તો આ 107 દિવસ પછી જે પલ્લી ઉત્સવ થાય ને એનું કંઈ પરિણામ જુદું પણ આવે. એટલે આવી રીતે 2 ઓપ્શન તૈયાર છે. તાવડી બને તો પણ ફાયદો છે, અને ના બને તો ગામના જે બીજા 10 લાખ લોકો આવે છે એ લોકોને પણ આપણો મેસેજ પહોંચી જાય. બસ આ હેતુથી જ મેં આ વિડીયો બન્યા છે, અને બહુ સરસ, ભગવાનની દયા થાય તો બધું સરસ સીધું પડશે. એટલે કોઈની શ્રદ્ધા ગણો કે અંધશ્રદ્ધા, આપણે કોઈના ઉપર કશું કંઈ કરતા નથી. એમ આપણે સારો રસ્તો બતાવીએ છીએ. હવે માનવું ના માનવું એમ નહીં. હા બોલો. નવાઈની વસ્તુ એ છે કે હું આટલા બધા મહિનાથી લખું છું, છતાં ગામનો માણસ કેસ કરવા જતો નથી, ક્યાંય પોલીસ સ્ટેશન પણ નહીં અને કોર્ટમાં પણ નહીં. નવાઈની વસ્તુ એટલા માટે છે કે એ લોકોને એક શબ્દ એવો નથી મળતો કે મારો વિરોધ કરી શકે. આપણે એનો વિરોધ કરતા નથી, આપણે એનો વિરોધ કરતા નથી, કે આપણે તો ઉલટાનું કહીએ છીએ તમે ઘીની અભિષેક કરો, વધારે કરો. પિયુષભાઈ તો મારી ફેવરમાં જ છે. તો ના, આપણે તો હેતુ ઘી બચાવવાનો છે ને, આપણે ક્યાં પરંપરા સાથે લેવા દેવા છે. એટલે જે પોઝિટિવ વિચારે છે ને, એ જેમ જેમ મને એમ કે મારે ઉપવાસ કરવો છે તો હું ઉપવાસ જ કરું. પછી શા માટે શીરો બધું ખાવું? ઉપવાસ એટલે 2 રીતના થાય. એક તો તમે કહીએ ને ઉપવાસનું બધું ખાઈને પણ ઉપવાસ કરી શકો છો, અને સાદું ભોજન ખાઈને પણ ના કરી શકો. તો હું તો સાવ નકોરડા કરીને ઉપવાસ કરું છું, કે મને એટલા માટે ઉપવાસ કરું છું કે મારું પેટ ચોખ્ખું થાય. હું ધર્મના રીતે નથી કરતો. અમારા ઘરમાં રિવાજ એવો રાખ્યો છે કે ભાઈ મારી વાઈફને ધર્મના રીતે 11 કરે છે. મેં કહ્યું તારે મારા માટે રસોઈ નહીં બનાવવાની, મારે મારું પેટ ચોખ્ખું રાખવા માટે 11 કરવી છે. અઠવાડિયામાં મહિનામાં 2 11 કરું છું, પણ નકોરડી એટલે ખાવાનું નહીં. મારા ઘરમાં એ દિવસે રસોડું ના બને કોઈના માટે. બસ અમે આ રિવાજ કર્યો છે, પણ એટલે એક ધાર્મિક રીતે પણ છે ને, બાકીના 28 દિવસો છે ને યાર. સમજી ગયો, હું પણ સમજુ છું. પણ એટલે કહેવાનું બાદ મેં 2 ફાયદા લીધા. એક તો હવે આ પ્રોજેક્ટ તમે જોયો, એટલે એ પ્રોજેક્ટ RCC સિમેન્ટથી બનાવવાનો, પરમેનન્ટ બનાવવાનો, જેથી વારંવાર ખર્ચ ના કરવો પડે. ગમે એટલી પબ્લિક આવી હોય તો પણ એ ઘી કોઈના પગ નીચે નહીં આવે એવી શક્યતા મૂકી શકાય. પ્રશ્ન એ થાય કે હવે આ બનાવે કોણ ખર્ચ કરે? પહેલો જવાબ એ હોઈ શકે કે
ગામમાં મંદિર પણ છે, મંદિરનો ટ્રસ્ટ છે અને સરકાર એને ઓપરેટ કરી રહ્યું છે મંદિરને. તો મંદિર આ ખર્ચ કરવાનું કામ પહેલું ટ્રસ્ટ ઉપાડી શકે તો ટ્રસ્ટને આપી દઈએ. બીજું છે, જેમ રામ મંદિર બન્યું ત્યારે જે ખર્ચ થયો તે આખા ભારતના દરેક ભક્તોએ ભોગવ્યો છે, દરેકે પોતાનું દાન આપ્યું છે. તો એવી રીતે જો કરી શકાય, હું 1 લાખ રૂપિયા ડોનેશન કરીશ અને જે ભક્તોને ઈચ્છા હશે તેને હું ફેસબુક દ્વારા જાણ કરીશ અને એ રકમ ડાયરેક્ટ મંદિરના ટ્રસ્ટમાં જમા થશે અને એ રીતે જે ભંડોળ ભેગું થશે એનાથી આવા ચોક બનાવી શકાય. શરૂઆત એવા ચોકની પ્રયત્ન કરશું કે જ્યાં બહુ જ ઘી અભિષેક થતું હોય અને એને બચાવવાનો પહેલો પ્રયત્ન કરશું. મારી શક્યતા પ્રમાણે 5 ચોક એવા બનાવવા જોઈએ કે જ્યાં આગળ બહુ જ ઘી આવે છે. ત્રીજો પ્રયત્ન એ છે, માનનીય અમિત શાહ ગૃહમંત્રી શ્રી, જેમને આ ગામને દત્તક લીધેલું છે, તો આશા રાખીએ કે એમના તરફથી પણ ડોનેશન મળી શકે, એ પણ ખર્ચ ઉપાડી શકે એવા છે, કંઈક વિકાસ કરી રહ્યા છે ગામનો પણ, તો એ પૈસા કદાચ અમિત શાહજી પણ આપી શકે છે, ત્યાંના ધારાસભ્ય રીટાબેન પણ આપી શકે છે. તો રસ્તા તો ઘણા છે પેમેન્ટ પૈસા લાવવા માટેના. હવે આ બનાવવાનું, જો ગામના ટ્રસ્ટી મંડળો, પલ્લી મંડળો રજા આપે કે ભાઈ આ પ્રોજેક્ટ સારો છે, ઘી અભિષેક પણ ગમે એટલું કરવું હોય તો પણ કરી શકાય, અને જે આ પાઇપ વાટે જે ઘી ગયું છે એને એ ઘીને અમે મોટર દ્વારા જેમ નીચેના ટાંકીમાંથી ઉપરની ટાંકીમાં લઈ જઈ શકીએ છીએ એવી રીતે એ ઘીને અમે બીજી ઘણી ટાંકી જે મૂકી હશે જરૂરિયાત પ્રમાણેની એ ટાંકીમાં ટ્રાન્સફર થશે. આ ટ્રાન્સફર થયેલું ચોખ્ખું ઘી 90%, 90, 95% ચોખ્ખું હશે એવું મારું માનવું છે. આ ઘીને જેમ છાશ દૂધની કોથળીઓ હોય છે, ઘીની પણ કોથળી આવે છે, એવી રીતે એને પ્લાસ્ટિકના પેકમાં કિલો 2 કિલોના પેક બનાવી શકાય. આ 50 કરોડ રૂપિયાનું ઘી અભિષેક થતું હોય છે એવું મારું અનુમાન છે. તો આ 50 કરોડનું ઘી એની વ્યવસ્થા શું કરવી, કોને આપવું, તો એ ગામ અને ટ્રસ્ટી મંડળ, પલ્લી મંડળના સભ્યો નક્કી કરી શકે છે. પહેલો હક તો જેમ વાલ્મીકી સમાજનો છે એમને પણ આપી શકાય. તો ઘી આખરે ઘણું છે, કાદવ કીચડ થવાનું નથી. તો આ ઘી ઘણા ગરીબો સુધી પહોંચાડી શકાય, ઘણી આંગણવાડી સુધી પહોંચાડી શકાય. ગુજરાતની લગભગ દરેક આંગણવાડીમાં આ ઘી પહોંચાડી શકાય. ઘણા એવા સેવાભાવીઓ છે ગુજરાતમાં કે જેઓ શીરો બનાવીને હોસ્પિટલમાં પહોંચાડે છે, કેન્સરના દર્દીઓ માટે, પ્રસૂતા બહેનો માટે. તો એ લોકોને પણ આમંત્રણ આપી શકીએ કે ભાઈ આ અમારી પાસે ઘણું ઘી છે અને તમે એને તમારા યુઝ માટે એ તમારી સેવામાં અમારું ઘી વાપરશો. એટલે ઘી બચાવી શકીએ તો ઘણા ઉપાય છે. ઘી બચાવવા માટે મારો જે પ્રોજેક્ટ છે તે મેં કોમ્પ્યુટર દ્વારા બતાવ્યો. હવે તમને એ જ મેં થર્મોકોલથી પ્રોજેક્ટ બનાવ્યો છે, જેમ નાના બાળકો સાયન્સનો પ્રોજેક્ટ બનાવતા હોય છે, મેં પ્રોજેક્ટ બનાવ્યો છે. તો એ હવે હું બતાવીશ. જય જય વરદાઈ માતા. શું છે, એક તો 11નું મહત્વ લોકોનું ખોટું છે કે એક તો જાતાતું બનાવીને ખાય પાછા. રહેવાનું કયો? અમદાવાદ આંબાવાડી. અમદાવાદ એકચ્યુઅલી હું યુએસ જઉં છું પણ 11 રસ એટલે મેં પેલા એમને કહેલું છે, સાબરકાંઠાના એક ક્રાંતિકારી વિચારવાળા છે ને, એટલે એક સંત, હા હા 11 રસ ને 11 રસ કીધા. અચ્છા. 11 રસ, અચ્છા અચ્છા 11 જાતના ભોજન લેવાના, એમ નામ 11 રસ. ઓહ એવું છે. કે મગફળીની ચીક્કી ને પછી હમ શીરો ને દૂધ ને પેલા પછી ગેસ લેવાની બધું 11 રસ લેવાના, ફળફળાદી કેળું અને સફરજન ને બધું. બરાબર છે, બરાબર છે. આપણે તો નિયમ અમારા ઘરમાં, મારા આખા પરિવારમાં બધી જગ્યાએ બધા 11 એટલે ઉપવાસ કરે, પણ આવું બધું ખાઈને કરે. મારા ઘરમાં મેં રિવાજ બદલી નાખેલો છે. અને હાજી શું કરો? હું વિડીયોગ્રાફર છું. સરસ. અને અત્યારે હું આમ જોવા જાઉં તો કહીએ તો ફક્ત રૂપાલ પલ્લી સિવાય કંઈ જ કામ કરતો નથી. 18 કલાક આના ઉપર જ કામ કરું છું. હા હા. બધી પોસ્ટ બનાવી, કે મારી પાસે વિડીયો બધા બહુ છે અને બધા યુટ્યુબમાંથી ડાઉનલોડ કરવા, કે મેં લગભગ 500 વિડીયો ડાઉનલોડ કરેલા છે યુટ્યુબમાંથી. અને એમાંથી જે બતાવવાનું જે સીન છે ને, જે ગંદકી બતાવવાની છે એ હું ડાઉનલોડ કરી લઉં છું. બાકીનું ડિલીટ કરું. પહેલાં કરવું તો બધું જ પડે ડાઉનલોડ, પણ પછી એમાંથી કટ પેસ્ટ એડિટિંગ કરવું પડે. જેમ લંકેશભાઈ પણ વિડીયોગ્રાફર છે, પણ મેં મારી બુદ્ધિ એ વાપરી આવી રીતે કે ભાઈ એ વિડીયો જેને ના બતાવીએ ગંદકીના, હું વાત કરું છું માણસની બરાબર સાથે, ભલે ગાળાગાળી કરે પણ હું શું બતાવું છું એને ગંદકી જ બતાવું છું વિડીયોમાં. અને બીજું શું લખું છું, મારા બધા 150 વાક્યો મેં તૈયાર બનાવેલા છે કોમ્પ્યુટરથી.
જે ન્યૂઝમાં કેવું આવે સબટાઇટલ આવે છે ને ન્યૂઝમાં એ એટલે કે બ્રેકિંગ ન્યૂઝ ને બધું આવે છે એવી રીતે જાહેરાત આવે તો એવું બધું મેં આખો પ્રોગ્રામ બનાવી નાખ્યો છે કોમ્પ્યુટરમાં. એટલે એ પ્રોજેક્ટમાં મારે ખાલી ઓડિયો મૂકી દેવાનો રહે, વિડીયો બધા ઓટોમેટિક ગોઠવાયેલા જ છે. અડધો કલાકમાં મારું એડિટિંગ પતી જાય અને રેન્ડર કરવા મૂકી દઉં, બીજા 2 કલાકમાં રેન્ડર તૈયાર ને યુટ્યુબમાં મૂકી દેવાનું, ફેસબુકમાં વિડીયો મૂકી દેવાનો. સાંભળવાનું જે સંભળાતું હોય તે સંભળાય, પણ દેખાય તો મારું જે છે ને ગંદકી એ જ બતાવવાની. એટલે લોકો એ બોલે કે ગંદકી નથી થતી, ગંદકી નથી થતી, તો એને દેખાય છે પછી તો જે નથી ગયા ને રૂપાલી એને પણ દેખાય ગંદકી કે ક્યાં છે ગંદકી. માણસો બિચારા ખોબે ખોબે ઘી ભરતા હોય તો એ દેખાડીએ આપણે, ગરીબાઈ બતાવવી પડે. આજે હું ખાલી લખું ને કે ભારત દેશમાં બહુ ગરીબી છે અને એની સાથે હું ફોટો પણ મૂકું એવો ગરીબીનો, તો એ બંનેમાં ફરક પડે. એના જેવી વાત છે. તો હું હાલ મારો પ્રયત્ન એવો છે કે મારા જેટલા પણ વિડીયો રેકોર્ડ થાય, આ લોકો સાથે મને ફોન કરે, હું એ લોકોને રૂપાલ ગમે, હું સામેથી કોઈને ફોન નથી કરતો, એના સામેથી જ ફોન આવે છે કે એ લોકોને એમને ડર ઘૂસી ગયો છે કે જો આ ભાઈ બહુ મહેનત કરશે ને તો અમારી પલ્લીનું શું, સમજાયું? એ લોકોને આ ડર છે. એમના મોભાની વાત છે. પણ હવે હું મને કશું કરી શકતા. પલ્લી ભરાય છે ને એમાં નવરાત્રીમાં જાહેરાતના મંડળ જે છે ને એક બેનર મૂકવાના 10,000 લે છે. એટલે 100 થી 150 બેનર પછી અમુક માપનું છે, પછી અમુક જગ્યાએ બેનર મૂકવાનું હોય પેલો એના 50,000. એટલે એક આવકનો સ્ત્રોત થઈ ગયો, આવકનો સ્ત્રોત છે. ખરી વાત છે. અને એ પાછું અને મંદિરો એટલા વધી ગયા મારા ગામમાં 3 કે 4 મંદિર હતા. હવે હાલ આરતી ચાલુ થઈ ગઈ અહીંયા મેલ્લામાં, 4 મંદિર છે મેલ્લામાં જ. અને પૂજારી એક જ એટલે એ ખખડાવી બીજા મંદિરો આવશે. અચ્છા. 15-20 મિનિટ સુધી અમારે હોબળવાનું. તમે કયા ગામમાં છો આમ? હાલ હું લણવા બેઠો. લણવા એટલે જિલ્લો કયો કહેવાય? પાટણ જિલ્લો લાગે પણ મહેસાણા નજીક છે. અચ્છા અચ્છા, ઓકે ઓકે. પાંચોડ જિલ્લો લણવા, પાંચોડ તાલુકાનું ગામ છે. ઓકે ઓકે. બહુ નામાંકિત છે. બરાબર છે. ઓકે. બધા જ નોકરિયાત છે. બરાબર છે. બહુ સરસ, બહુ સરસ. અને મારા દાદા પણ ભણેલા હતા, એજ્યુકેશન પ્રમાણ ઊંચું. ઓકે બરાબર. મહેસાણા જિલ્લાનું એજ્યુકેશન વધારે ઊંચું ગણાય ને? હા હા હા, કેમ નહીં. એમાં સૌથી વધારે અમારા ગામનું. અચ્છા. મારે પહેલા જિલ્લો ગાંધીનગર મહેસાણા હતો, હવે ગાંધીનગર થઈ ગયું છે અમારું ગામ, વિહાર માણસા. અમારા ગામમાં હું નાનો હતો ને લગભગ 5મી 6મી પણ તે વખતે ટીચર રિટાયર થયા, બાપ દીકરો સાથે પેન્શન લેવા જતા. હા 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 હા. 1970માં. બરાબર છે. બોલો એટલે એવું એમ હાલ બધા પેન્શનરો છે ગામમાં, ટીચર ને બરાબર નોકરી બધા લગભગ નોકરિયાત. હા હા. એપોલો નામ સાંભળ્યું છે ને? એપોલો હોસ્પિટલની વાત કરો છો? એપોલો ટાયર મહેસાણા. એપોલો ઇન્ડસ્ટ્રીઝ. હા એપોલો, હા ટાયર નહીં ને, એપોલો ટાયર. ટાયર નહીં, એપોલો ઇન્ડસ્ટ્રીઝ. અચ્છા એવું છે. ઓકે. હા એ બરગામ મળે ને અરવિંદભાઈ. અચ્છા. ઓ ઓકે ઓકે. શિક્ષણ પ્રધાન, ટેકનિકલ પ્રધાન હતા, ટેકનિકલ. અચ્છા અચ્છા. અરવિંદભાઈ. રાઈટ રાઈટ રાઈટ. પછી જળસંઘ નિગમના ચેરમેન હતા માલજીવી દેસાઈ. એ અમારા ગામના, અમારા મેલ્લાના છે. બરાબર. રાજકીય પણ આગળ પડતું કામ. હા હા હા. ઓકે. નોન ટોપ ધારાસભ્ય હતા 2012 સુધી. અચ્છા બરાબર. હા બધાય બરાબર જે કોક ને કોઈ હોય છે. બરાબર છે. ઓકે. રહું છું સુરત. અચ્છા અચ્છા, તમે સુરત રહો છો અત્યારે? હા. ઓકે. થોડો ટાઈમ સુરત, થોડો વતનમાં. ઓકે. હું 20 વર્ષ સુરતમાં રહ્યો છું. મારું બેઝ જે મારું જે કારકિર્દી કહેવાય એ સુરત હતી 20 વર્ષ. મારો દીકરો સુરતમાં સર્વિસ કરે છે, એપ્રેન્ટિસ એડવાઇઝર છે. અને હું રિટાયર્ડ પ્રિન્સિપલ. ઓકે. હાલ બરાબર છે. અંતર્જાતીય વિજ્ઞાનના પ્રયોગો, સાધન મોડેલ મેકિંગનું કામ કરવું. અચ્છા અચ્છા અચ્છા, સરસ. બધી સ્કૂલો બોલાવે છે, અથવા તો આકાશ દર્શન કરવું. હા હા હા. અચ્છા. અત્યારે ઉંમર તમારી 65-70 ની વચ્ચે? એટલે 64 છે. 64, બરાબર. અમારા કદાચ 1 વર્ષ મોટા છો. હું 63 છે. હા હા. બરાબર છે. સરસ. હા. ઓકે સાહેબ. નવામાં તો કોઈ આવું સોશિયલ વર્કર તરીકે કોઈ તૈયાર જ નથી થતા. હા. છોકરાઓ કોઈ તૈયાર નહીં થાય હવે આ જનરેશનમાં. મને એમ લાગે કે કોઈ ખરેખર નહીં મળતા. સાચી વાત છે.
હા 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 ચલો ઓકે સાહેબ, તો અનુકૂળતા જોજો, તમારી ફોરવર્ડ થાય તો ફોરવર્ડ કરજો. હા હા ઓકે સાહેબ, નમસ્તે. હા હા sure. જય વરદાઈ માતા. આ એક થર્મોકોલનો પ્રોજેક્ટ બનાવ્યો છે. ખાલી કિંમત 40 રૂપિયા ખર્ચેલી છે. એક આખી થર્મોકોલની શીટ લીધેલી હતી અને એક આ તવી લીધેલી. તવી 10 રૂપિયામાં લીધેલી હતી અને એ ભાખરી રોટલી બનાવવા માટે વપરાય છે. બાકીનું પ્રિન્ટિંગ છે, એટલે કે 50 રૂપિયાનો આ પ્રોજેક્ટ તૈયાર થયો છે સમજાવવા માટે. હવે આની જરૂર નથી. આ આપણે એક ચોક છે, રૂપાલપલ્લી ગામનો 27 ચોકમાંનો આ એક ચોક છે અને એ ચોકમાં આ સિમેન્ટનો સપાટ રોડ છે. એટલે કોઈ પણ સપાટ વસ્તુ પર કંઈ પણ પ્રવાહી પદાર્થ ફેંકીએ, રેડીએ તો એ ફેલાઈ જાય છે. તો આપણે એ કન્સેપ્ટ ઉપર જઈ રહ્યા છે કે જેમ બાથરૂમમાં ઢાળ આપેલો હોય છે અને બાથરૂમના ઢાળના કારણે બાથરૂમમાં નાહ્યા પછીનું પાણી અને ઢાળના કારણે અને જે પાઇપ નેટવર્ક ગોઠવ્યું છે એના કારણે પાણીને જ્યાં લઈ જવું છે ત્યાં જાય છે. એ જ કન્સેપ્ટ મેં અહીંયા મૂકેલો છે અને આ રોડને આપણે તોડી નાખવાના છે અને એ સાઇઝ છે 20 બાય 20ની. આ મેં સન્માની લો તોડી નાખ્યો રસ્તો. આરસીસીનો રોડ હતો અને આ છે આપણી ભાખરી બનાવવાની, રોટલી બનાવવાની તવી. અને આપણે એને બનાવી દીધું માની લો અને આપણે એને મૂકી દીધું છે. આ જરૂરી ટ્રેક્ટર્સ, ટ્રોલી, બેરલ્સ આ બધું અહીંયા મૂકેલું છે માની લો. અને હવે પલ્લીજીને આપણે લાવીએ છીએ. તો આ આપણા પલ્લીજી છે. પલ્લીજીને આપણે લાવીને અહીંયા મૂકી દીધા. પલ્લીમાં રચ્યા. હવે જેમ નોર્મલી જેમ વારસાગત રીતે પલ્લી ઉત્સવ કરો છો તમે, ડોલે ડોલે અભિષેક કરો છો, બસ એ રીતે જ તમારે અભિષેક કરવાનો છે. પલ્લીના દિવસે, પલ્લીની રાત્રે 3 વાગે લગભગ અભિષેક થવા માટે પલ્લીજી દરેક ચોકમાં જતા હોય છે. તો એ પહેલાં આ તાવડી ઉપર પ્લાસ્ટિક ઢાંકેલું હશે. ત્યાં આગળ વસ્તી હશે નહીં, નોર્મલી હશે તો પણ પ્લાસ્ટિક ઢાંકેલું હશે, એટલે ધૂળ, ગુલાલ જે કંઈ પડશે તે પ્લાસ્ટિક ઉપર પડશે. હવે માની લો પલ્લીજી આવી જાય છે નજીકમાં, આટલે આવી ગયા, તો એ વખતે આ પ્લાસ્ટિકને હટાવી લેવામાં આવે અને પછી પલ્લીજીને અંદર લઈ જઈએ છીએ, મૂકી દઈએ છીએ, એટલે કે નીચેનો ભાગ ચોખ્ખો છે. અને હવે વારસાગત પ્રમાણે, પરંપરા પ્રમાણે જેમ તમે ઘી અભિષેક કરો છો, આ ટ્રેલર, પછી પીપળા, આ બધું અહીંયા બાજુમાં પડ્યું હોય છે, તેનાથી તમે ઘી અભિષેક કરવાના છો. તાવડીના આકારના કારણે કોઈ પણ પ્રવાહી નાખશો તો એ સેન્ટરમાં જ જશે, એ એનો સિદ્ધાંત છે. એટલા માટે અને એ તાવડીની નીચે પાઇપ માટે એ ઘીને અમે બીજી જગ્યાએ લઈ જઈશું, જે જમીનની અંદર ટાંકી મૂકેલી હશે. ગમે એટલું ઘી અભિષેક થશે, તાવડી માટે એ ઘી ટાંકીમાં જશે, એટલે કોઈના અને ચાલવા જેવો રસ્તો રહેશે, કોઈના પગમાં નહીં આવે. તો એક આ ફાયદો થશે કે આ પલ્લી ઉત્સવ પણ સરસ મજાનો થાય. 5 લાખ કિલો ઘી આવે છે, એના કરતાં 10 લાખ કિલો ઘી આવે તો પણ અભિષેક કરવાની જરાય વાંધો ના આવે, કોઈના પગમાં ના આવે, કોઈના ચંપલ ના પડે, ગંદુ કાદવ જો ઘી ના થાય અને એનો સદુપયોગ થઈ શકે.